નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત ઘણી લાંબી છે પણ સરસ મજાની છે, સાંભળવા જેવી છે. તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો તમારો વધારે સમય ના લેતા વાત શરૂ કરીએ. મનીષા એક અલડ છોકરી જે હંમેશા મોજમાં રહે અને જીવનના દરેક ક્ષણ મન ભરીને જીવવાવાળી. અને દેવાંગ હંમેશા કામ પ્રત્યે સમર્પિત, આખો દિવસ કામ સિવાય અને કશું દેખાય જ નહીં. બંને પોતાના જીવનમાં વ્યસ્ત હતા. મનીષા પોસ્ટ ગ્રેજ્યુએટની વિદ્યાર્થી છે, જે સામાન્ય ઘરની છોકરી. તે ગૌવર્ણ યોગાના લીધે લચીલું અને મજબૂત શરીર, અપસરાને પણ શરમાવે એવું રૂપ હતું એનું. તેના માતા પિતા બંને નોકરી કરે છે અને તેના ભાઈએ અત્યારે જ 10મું પાસ કર્યું, તેથી હવે તે નોકરીની તલાશમાં હતી. તે ખાલી નોકરી કરીને પૈસા કમાવા જ નહીં માગતી હતી, પણ સાથે સાથે આગળ ભણવું પણ હતું અને માતા પિતાને આર્થિક રીતે મદદ પણ કરવી હતી. તેનું સપનું હતું આગળ પીએચડી કરવાનું, પણ તેના જીવનને તેનો આ નિર્ણય ના ગમ્યો. એ તો કંઈ બીજું જ વિચારતી હતી. જ્યારે તેનું 4 સેપ્ટેમ્બર પત્યું ત્યારે તેને સમાચાર સાંભળ્યા કે તેના નીતા માસી, મમ્મીના મોટા બેન, માતા બનવાના છે. નીતા માસીને પહેલેથી જ એક છોકરો હતો, જેની ઉંમર 25 વર્ષ એટલે લગ્ન લાયક થઈ ગઈ હતી. ગર્ભમાં સમસ્યાના લીધે બાળકને પડાવી શકાય એમ પણ ના હતું. જો એવું કરવા જાય તો માતા અને બાળક બંનેના જીવનને ખતરો હતો. સમસ્યા તો હવે ઊભી થઈ હતી કે હવે કરવું શું? જો બાળકને જન્મ આપે તો સમાજ જીવવા ના દે અને તેને મોટા છોકરાના લગ્નમાં વિઘ્ન ઊભું થઈ અને ગર્ભ પડાવી શકાય આમ પણ ના હતું. તેથી બાળકને ફરજિયાત પણ આ દુનિયામાં આવવા દેવું પડે, એ જ હવે ઉપાય હતો. આ રીતે ઘણી મોટી સમસ્યા ઊભી થઈ હતી. અહીં દેવાંગ પણ સમસ્યામાં ફસાયો હતો. દેવાંગ એક અનાથ છોકરો હતો. તેને દત્તક લેનાર પિતાની બેન પ્રીતિને તેનું ધ્યાન રાખતી હતી, કારણ કે તેને દત્તક લેનાર માતા પિતા થોડા સમયમાં જ તેઓની બધી જાયદાદ લગભગ કરોડો રૂપિયાની તેના નામે કરીને ગયા હતા. પ્રીતિ સાવ અલગ સ્ત્રી હતી. તેને આ દુનિયા મોહમાયા લાગતી હતી. તે ખાલી એકવાર દેવાંગને સારી જીવનસંગીની મળી જાય પછી તે લગ્નના બીજા જ દિવસે બ્રહ્માકુમારીમાં જઈને સંન્યાસ લેવા માંગતી હતી. તેથી તેને દેવાંગના લગ્નની ઉતાવળ હતી. આ બાજુ દેવાંગ એક સફળ બિઝનેસમેન તરીકે યુવાનો માટે હીરો હતો. તેનો વેપાર વિદેશોમાં પણ ફેલાયેલો હતો. તે જુવાન, ઘાટીલો, શ્વેત વર્ણ અને જીમથી ફસાયેલો મજબૂત બાંધાનો હતો. દેવાંગ તેના બિઝનેસને હજી આગળ વધારવા માંગતો હતો. મનીષા ના નાની સોના નાની બ્રહ્મકુમારીમાં જ હતા. તેઓ હંમેશા વહેલા પહોંચી જતા. એ પ્રમાણે આજે પણ સોના નાની વહેલા પહોંચી ગયા હતા. આ બાજુ પ્રીતિ પણ વહેલી પહોંચી ગઈ હતી. આજે સભામાં પ્રીતિ અને સોના નાની જતા. તેઓ બંને એકબીજા સામે જોઈને વાત કરવાની શરૂ કરી. તેથી તેઓએ સામાન્ય વાતો કરી. પછી પ્રીતિએ તેની સમસ્યા વિશે કહ્યું. નાનીએ કહ્યું, જે થશે એ સારું થશે, તમે ચિંતા ન કરો. પછી તેઓ સભામાં નાનીનું મન ના લાગ્યું. તેને એક વિચાર આવ્યો. ભાન જ ના રહ્યું. સભા પૂરી થતાં તે સભા હોલના મોટા દરવાજા પાસે આવી ઊભા રહ્યા અને મનીષાની રાહ જોવા લાગ્યા. મનીષા દરરોજ ગણપતિ બાપાના મંદિરે જઈને આવીને નાનીને આવતી વખતે ઘરે લેતી આવતી હતી. પણ આજે પ્રીતિ પણ રાહ જોતી હતી દેવાંગની. આજે દેવાંગ તેને લેવા આવવાનો હતો.
આમ તો દરરોજ એનો ડ્રાઈવ લેવા આવે, પણ આજે દેવાંગની કંપનીમાં કામ હતું તો તે જ લેવા આવવાનો હતો. પાછા એકબીજાને સાથે જોઈને તેઓ ઘણા ખુશ હતા. તેઓએ વાતો કરવાની શરૂ કરી. ત્યાં થોડી વારમાં તો દેવાંગ આવી ઊભો રહ્યો. દેવાંગને જોઈને પ્રીતિએ કહ્યું, ક્યાં હતો? કેટલી વાર લગાડી? દેવાંગ એ કહ્યું, સોરી બુઆ, કામમાં હતો. પ્રીતિ થોડું હસીને બોલી, આ છોકરાનું શું થશે? આખો દિવસ બસ કામ કામ જ કર્યા કરે છે. પછી તેણે સોના નાની તરફ જોઈને કહ્યું, દેવાંગ, જો આ સોના નાની છે, મારા મિત્ર. દેવાંગ, નમસ્તે, કેમ છો? સોના નાનીએ કહ્યું, હું મજામાં, તું કેમ છે? દેવાંગ, હું પણ મજામાં. ત્યાં તો મનીષા પણ આવી ગઈ. મનીષાએ નાનીની પાસે ગાડી ઊભી રાખી અને બોલી, સોરી નાની, હું જાણું છું મોડું થઈ ગયું, પણ મંદિરમાં ઘણી ભીડ હતી તો ત્યાં વાર લાગી. લો, આ લ્યો પ્રસાદ. બધું એક શ્વાસે બોલી ગઈ. નાનીએ કહ્યું, શાંત થા, કોઈ વાત નહીં. અને પછી પ્રસાદ લે છે. નાની મનીષાનો પરિચય પ્રીતિ અને દેવાંગ સાથે કરાવે છે. મનીષા તેમને ખબર અંતર પૂછીને તેમને પણ પ્રસાદ આપે છે. આ બાજુ પ્રીતિ દેવાંગ વિશે મનીષાને કહે છે તે કહે છે કે દેવાંગ સોલંકી ગ્રુપ ઓફ કંપનીનો માલિક છે. અત્યારથી આખી કંપની સંભાળે છે. મનીષાએ દેવાંગને જોઈને એટલું જ કહ્યું, તમને મળીને આનંદ થયો, અને બધા ત્યાંથી છૂટા પડે છે. આ બાજુ કારમાં દેવાંગને મનીષાના જ વિચાર આવે છે. તેને નવાઈ લાગે છે. આજ સુધી જેટલી પણ છોકરીઓને મળ્યો, બધી છોકરીઓ તેની મિત્ર બનવા કંઈ પણ કરવા માંગતી હતી. મોબાઈલ નંબર માંગતી, બહાના બનાવીને, પણ મનીષા સાવ અલગ જ હતી. તેના તો કોઈ વધારે વાત કરી, ના તો નંબર માંગ્યો. ત્યાં અચાનક પ્રીતિ બુઆ તેના મોઢા આગળ ચપટી વગાડીને કહે છે, ક્યાં ખોવાઈ ગયો દેવાંગ? ત્યાં તેના મોઢા ઉપર સ્માઇલ આવી જાય છે અને કહે છે, કશે નહીં બુઆ. આ બાજુ નાની પણ મનીષાને કહે છે, સુંદર હતો નહીં? મનીષા કહે છે, હા, પણ તમને કેવી રીતે ખબર નાની? મેં જે મુલાકાત કરાવી તારી સાથે. મનીષા, તમે કોની વાત કરી છો? નાની, દેવાંગની. તું કીની સમજી મનીષા? મેં તો મારા ગણપતિ બાપાની છબીની વાત કરી. નાની, શું થશે આ છોકરીનું? આખો દિવસ એને બાપા જ દેખાય છે, બીજું કશું જ દેખાતું નથી. પછી બંને હસી પડે છે. નાનીને ઘરે મૂકીને તે ઘરે જાય છે. બીજા દિવસે ફરી નાની વહેલા આવી જાય છે. સભાના હોલ પાસે સાથે સાથે પ્રીતિ પણ આવી જાય છે. પ્રીતિ અને નાની થોડી વાતો કરી. પછી પ્રીતિએ કહ્યું, નાની, મને તો તમારી મનીષા ઘણી ગમી ગઈ. મારા દેવાંગ માટે તમારે શું વિચાર છે? આ વિષય ઉપર નાની, મને પણ દેવાંગ ઘણો ગમ્યો, પણ આપણા બંનેની પસંદ જ પૂરતી નથી. મનીષા અને દેવાંગ ખુદ એકબીજાને પસંદ કરે તો વધારે સારું. પ્રીતિ, હા, એ તો છે. નાની, કાલે એવું હોય તો આપણે એ બંનેનું મળવાનું ગોઠવીએ. પ્રીતિ, આ જેવું તમે કહો. નાની અને બંને સભાખંડ તરફ ગયા. આજે પણ સભામાં નાનીનું મન ના લાગ્યું. આજે તો છૂટીને નાની એકલા જ ઊભા હતા, કારણ કે પ્રીતિ બુઆએ તેના ડ્રાઈવર સાથે જવાની હજી. નાની બહાર નીકળ્યા ત્યાં જ મનીષા આવી રહી અને નાનીને એમના ઘરે મૂક્યા. ત્યારે નાનીએ કહ્યું, મનીષા, આજે સાંજે લેવા મારા ઘરે આવજો, મારે મહત્વની વાત કરવી છે. મનીષા હા કહીને નીકળી જાય છે. સાંજે નીતા માસી, મનીષા અને મનીષાના મમ્મી બધા ભેગા થયા, અને ત્યારે અચાનક નાનીએ વાત શરૂ કરી. એ સાંભળી મનીષાના પગ નીચેથી જમીન ખસી ગઈ. સોના નાની, આ જ એક રસ્તો છે. મનીષા પણ
સોના નાની પણ કંઈ નહીં. જો તેને બુવાને પણ ઉતાવળ છે અને દેવાંગ પણ સારો છોકરો છે. જો તમે લગ્નના ગઠબંધનમાં જોડાઈ જાવ તો તમારા 2 અઠવાડિયામાં તમારા લગ્ન થઈ જશે. પછી તમે બંને લંડન શિફ્ટ થઈ જશો. ત્યાં નીતા માસી અને માસા પણ આવી જશે તમારી સાથે. પછી તમે માસીની ડિલિવરી થઈ જાય તો તમે એ બાળકને મોટું કરજો. પછી નીતા માસી અને માસા ઇન્ડિયા આવી જશે. આમ બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. છોકરું પણ આવી જશે. સમાજમાં બદનામી પણ માસા અને માસીના પરિવારને ના સહવી પડે. તને ગ્રીન કાર્ડ પણ મળી જશે. બાળકને શાંતિનું જીવન મળશે. આમ અનેક જીવન બચી જશે. મનીષા અને મમ્મી સામે જુએ છે. મમ્મી: મનીષા, આ તારો નિર્ણય છે. તું જે ડિસિઝન લેશે એમાં હું તારી સાથે છું. મનીષા નીતા માસીની આંખોમાં જુએ છે. તેને પહેલીવાર દેખાયું તેના ખુદાર માસી આજે એની પાસે દયા કરવાની ભીખ માગે છે અને તેને તરત જ તેની નજર ફેરવી લીધી. તે વિચારવા લાગી. 5 મિનિટ સુધી કોઈ કાંઈ બોલ્યું નહીં. અચાનક મનીષા: ઓ મનીષા, હા હું તૈયાર છું, પણ મારી એક શરત છે. નાની: શું મનીષા? હું કાલે દેવાંગને મળીશ પછી તમને કહીશ. નાની: હા ચોક્કસ. બીજા દિવસે દેવાંગ અને મનીષા એક કોફી શોપમાં મળ્યા. દેવાંગ પહેલાથી મનીષાની રાહ જોતો હતો. ત્યારે મનીષાએ આવી: મનીષા નમસ્તે, હું મનીષા. દેવાંગ: નમસ્તે, હું દેવાંગ. અને સામેની ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો. પછી બંનેએ કોફી ઓર્ડર કર્યું અને મનીષાએ વાત ચાલુ કરી. મનીષા: જો દેવાંગ, હું અને તું બંને મુસીબતમાં ફસાયા છીએ. તારી મુસીબત હું સમજી શકું છું. મારી મુસીબત હું કહું છું તને સંભાળ. મને પણ અત્યારે લગ્નમાં કોઈ રસ નથી, પણ મારી માસી મિસ નીતા પ્રેગ્નેન્ટ છે. તેને એક છોકરો છે જેની ઉંમર લગ્ન લાયક છે. તે પડાવી શકતા નથી છોકરાને, થોડી કોમ્પ્લિકેશનના લીધે. અને જો આ જન્મ આપશે તો તેમના આવવાવાળા બાળક અને તેના પરિવારને ઘણું સહેવું પડશે સમાજ તરફથી. હવે વારો છે ડીલનો. આપણે એક ડીલ કરીએ, તેમાં બંનેનો ફાયદો છે. ડીલનું નામ સાંભળી દેવાંગ અચાનક ચોંકી ઉઠ્યો. તે સ્તનબદ્ધ રીતે મનીષાની વાત સાંભળ્યા કરતો હતો. દેવાંગ: કેવી ડીલ મનીષા? જો તું હા પાડે આ લગ્ન માટે તો 2 અઠવાડિયામાં લગ્ન લઈને લગ્ન પછી આપણે લંડન સેટ થઈ જઈએ. હું, મારી માસી માસા અને તું. 9 મહિનાની જ વાત છે. ડિલિવરી પછી માસા માસી ઇન્ડિયા આવી જશે. પછી તું અને હું છૂટા. પછી તારે જેમ કરવું હોય એમ તું કરજે. તને કોઈ કંઈ કહેશે નહીં, કારણ કે તારી ફોઈ સંન્યાસ લેવાની છે અને તેઓ લંડન આવવાના નથી. તેથી તું પણ મુક્ત અને હું આ બાળકને લઈને ત્યાં જ નોકરી કરીશ. 9 મહિના તારી સાથે રહીશ, પણ મારા તરફથી તને કોઈ બંધન ના હશે. જ્યાં સુધી હું તારા ઘરે છું ત્યાં સુધી હું નોકરી પણ કરીશ અને તને રહેવાનું ભાડું આપીશ. આ સિવાય તારી મારા પ્રત્યે કોઈ જવાબદારી પણ ના હશે. બોલ, હવે ડીલ મંજૂર? દેવાંગ: મને વિચારવા દે મનીષા. ચોક્કસ. ત્યાં સુધીમાં કોફી પણ આવી તમને શોધવા મદદ કરી. મી દેવ: શું જાણીશું તમારી આ હાલત કોણે કરી? મનીષા: હું મંદિરે જતી હતી ત્યાં જોયું એક છોકરું એની માતા હાથ છોડી રસ્તામાં ભાગતું હતું. ત્યાં કાર આવીને એને બચાવવા જતા મારું એક્સિડન્ટ થયું. આમ કોઈનો કોઈ વાંક નથી. મીરદેવ: રાઈટ. ઓકે ધન, ટેક કેર. મને લેટ થાય છે તો મારે નીકળવું પડશે. બાય. મીદેવાંગ: તમને મળી આનંદ થયો. દેવાંગ: હા મીદેવ, મને પણ તમને મળી આનંદ થયો. ભવિષ્યમાં ક્યારે મારા લાયક કામ હોય તો કહેજો. મિસ્ટર દેવ: હા ચોક્કસ. તમને પણ જરૂર હોય તો કહેજો. એમ કહી તેઓ નીકળી ગયા. ત્યાં મનીષાના માતા પિતા આવ્યા.
મનીષાના માતા કેમ છે બેટા? મનીષા સારું છે. દેવાંગ તરફ જોઈને મનીષાએ કહ્યું, દેવાંગ હવે હું તને આઝાદ કરું છું. આ સપ્તદીના ફેરામાંથી તું હવે તારી રીતે જીવ. હું તો કંઈ પણ કરી મારું બાકીનું જીવન કાઢી લઈશ. તું મારી પાછળ તારું જીવન બરબાદ ના કર કહીને આવશે. બધા જાણે છે મારા મમ્મી પપ્પાને ના ફાવે કારણ કે તેઓ નોકરી કરે છે. દેવાંગ થોડી સ્માઇલ સાથે, અચ્છા તો પહેલેથી જ તૈયારી જ કરી હતી બકરો ફસાવવાની? મનીષા નહીં, હું પૂર્વ તૈયારી સાથે ચાલું છું. દેવાંગ તેની આ અદાથી આકર્ષાયો અને કહ્યું, ઓહ રિલેક્સ, મજાક કરું છું. હવે આપણે 9 મહિના સાથે જ રહેવાનું છે તો અજનબી કરત મિત્ર બની સાથે રહીએ તો વધારે મજા આવશે નહીં મનીષા? પહેલાં તો વિચારવા લાગી, પછી કહ્યું, હા થોડી વાર રહીને મનીષા આપણા કોર્ટ મેરેજ થશે. મને વધારે ધામધૂમ નથી પસંદ. દેવાંગ મારો પણ એ જ વિચાર છે. પછી બંને છૂટા પડે છે. બંને પોતાના ઘરમાં આ વાત કરે છે કે તેઓ લગ્ન માટે તૈયાર છે. પણ એક શરત છે. શરત એ છે કે 2 અઠવાડિયાની અંદર તેઓ કોર્ટ મેરેજ કરશે. આ સાંભળી બંને ઘરમાં ખુશી છવાઈ ગઈ. પણ મનીષાના મમ્મી અને પપ્પાને કંઈ ગડબડ લાગી. તેઓએ મનીષાને પાસે બોલાવી, કોઈ દબાવ વિના તું આ લગ્ન કરે છે ને? તારી ઉપર કોઈ જાતનો દબાવ નથી ને? મનીષા હા મમ્મી, કોઈ દબાવ નથી. પપ્પા તમે ટેન્શન ના લો મારું, હું ખુશ છું. મને ને થોડી શાંતિ થઈ. એ લોકો લગ્નની તૈયારીમાં ખુશીથી લાગ્યા. આ બાજુ સોના નાનીને ખબર પડતા પ્રીતિને ફોન કર્યો અને એકબીજાને બધાઈ આપી અને લગ્નના મુહૂર્ત માટે ઘરે બોલાવ્યા. દેવાંગ સાથે દેવાંગ અને પ્રીતિ બંને મનીષાના ઘરે આવ્યા. મનીષાના મમ્મી પપ્પાએ ભાવભીનો આવકાર આપ્યો વેવાઈને. મનીષા પણ નીચે આવી અને મનીષા અને દેવાંગ વડીલોને પગે લાગ્યા. ત્યાં સોના નાની આવ્યા. દેવાંગ અને મનીષા એ એમના આશીર્વાદ લીધા. મનીષા એની મમ્મી સાથે રસોડામાં ગઈ અને દેવાંગ મનીષાના ભાઈજાઈ સાથે આખું ઘર જોવા ગયું. રસોડામાંથી તેઓ ચા નાસ્તો અને મીઠાઈ લઈ આવ્યા. ત્યાં તો દેવાંગ અને જય પણ આવી ગયા. પંડિતજી પણ રાધે રાધે કરતા આવી ગયા. તો મિત્રો ખાસ કોમેન્ટમાં તમે પણ રાધે રાધે લખી નાખજો. ચાલો શરૂ કરીએ. મનીષાએ અમને પાણી આપ્યું અને પછી બંને પંડિતજીના પણ આશીર્વાદ લીધા. પંડિતજીએ મુહૂર્ત જોયું તો 5 દિવસ પછીનું મુહૂર્ત સારું હતું. આ વિચારમાં પડ્યા કે કોર્ટમાં તારીખ મળશે. દેવાંગ તમે તારીખની ટેન્શન ના લેતા, એ હું કરાવી લઈશ. બધાએ ચા નાસ્તો કરી છૂટા થયા. મનીષાના માતા પિતા અને દેવાંગના ફોઈ જોરશોરથી આ શુભ પ્રસંગની તૈયારીઓમાં લાગ્યા. બંને ઘરમાં સૌ પ્રથમ ગણેશ પૂજન થયું. ઘર મંગળામય શ્લોકોથી ગુંજી ઉઠ્યું. સર્વત્ર હવનનો વાયુ ફેલાઈ ગયો. પછી મનીષાના માતા પિતા અને પ્રીતિ ફોઈ શુભ વિવાહની તૈયારીઓમાં લાગ્યા. બંને ઘરની રસમો એક સાથે જ થવાની હતી એટલે પ્રીતિ ફોઈ મનીષાના ઘરે જ રહ્યા. ત્યાં પીઠી મહેંદી, સંગીત વગેરે ઉત્સવો ઉજવાયા. ઘર રંગોળી, તોરણો, ફૂલ વગેરેથી સજાવવામાં આવ્યું. સાથે સાથે ફોઈ સંન્યાસ લેવાની તૈયારી અને મનીષા, દેવાંગ, નીતિ માસી, મુકેશ માસા લંડન જવાની તૈયારી. મનીષાના માતા પિતા પોતાની વાલસુઈ પુત્રીની વિદાયની તૈયારીઓ કરતા હતા. અચાનક આમ જિંદગી પાછા પલટશે એવી ક્યાં કોઈને અઠવાડિયા પહેલા ખબર જ હતી. બધા જ ખુશ હતા સિવાય કે દેવાંગ અને મનીષા. બંનેના મન લોકોની આ ખોટી ખુશી જોઈને
ખડભડી ઉઠતા. દેવાંગને એ વાતનું દુઃખ હતું કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં કોઈને કોઈ નુકસાન તો નથી, ખાલી મનીષાને જ નુકસાન છે. એનું જીવન બરબાદ થઈ જશે. પછી વિચાર્યું જે કંઈ પણ થાય એ વિધાતાની ખુશી વગર તો થતું જ નથી. એક વખત મનીષાના ત્યાગ પારે તેને ગર્વ થયો કે તે એવી છોકરીને મળ્યો જે પોતાના પરિવારના ભલા માટે પોતાનું જીવન દાવ પર લગાવ્યું. હવે એ શુભ દિવસ પણ આવી ગયો જ્યારે મંગળ ઘડીમાં મનીષા અને દેવાંગ એકબીજા સાથે સપ્તદીના ફેરામાં બંધાવાના હતા. તેઓ ભગવાન ગણેશ અને બાકીના બધાના આશીર્વાદ લઈ કોર્ટમાં આવ્યા. કોર્ટમાં સહી કરી અને એકબીજાને વરમાળા પહેરીને પવિત્ર સિંદૂર અને મંગલસૂત્ર સૌભાગ્યવતી નિશાની સાથે સંપન્ન થયા. મનીષા આજે સંપૂર્ણ સૌભાગ્યવતી લાગતી હતી. સાક્ષાત માતા પાર્વતી અને આજે પિતા શિવની જોડી લાગતી હતી. ખાલી ખૂટતું હતું તો પ્રેમ. લફ્ઝ. મનીષાના માતા પિતાએ ભાવભીની અશ્રુ સાથે મનીષાની વિદાય કરી. પછી ફરી તેઓ મંદિરે જઈ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ લીધા. ત્યાં કિન્નરોનું ટોળું પસાર થતું હતું. એમનામાંથી મનીષાને જોઈને અખંડ સૌભાગ્યવતી ભવ ના આશીર્વાદ અપાઈ ગયા. દેવાંગે તેમને માગ્યું ધન આપ્યું. પછી દેવા ગણેશના આશીર્વાદ લઈ તેઓ લક્ષ્મી વિલા દેવાંગના ઘરે આવ્યા. ઘરે ફોઈએ લક્ષ્મી પૂજન ગ્રહ પ્રવેશથી વિધિ કરી. બધા થાક્યા એટલે આરામ કરવા પોતપોતાના રૂમમાં ગયા. દેવાંગ મનીષા રૂમમાં ગયા. ત્યાં દેવાંગે પહેલેથી મનીષા માટે બેડ મુકાવ્યો હતો. તેના પર જઈ મનીષા સૂતી પણ ઊંઘ ન આવી. દેવાંગે આ જોયું. તેને મનીષાને ચાદર ઓઢાડી. પછી એક પત્રમાં કંઈ લખ્યું અને મનીષા પાસે મૂકી પોતે પણ સૂઈ ગયો. થોડી વાર રહી મનીષા ઊભી થઈ અને જોયું તો 4 વાગ્યા હતા. તેને પત્ર જોયો અને વાંચવા લાગી. પ્રિય મનીષા, મને ખબર છે આપણા લગ્ન કઈ હાલતમાં થયા છે, પણ હું ધ્યાન રાખીશ કે તું મારા કારણે દુઃખી ના થાય. તું મને તારો મિત્ર જ સમજ. મારી સાથે જેટલા સમય રહેવું હોય એટલા સમય નિસંકોચ થઈને રહેજે. તારે કપડાની જરૂર પડે વોશરૂમની બાજુમાં રૂમ છે, ત્યાં કબાટમાં કપડાં છે. તારા અહીં આવવા પહેલા જ બેગ અહીં આવી ગયા હતા. કોઈ પણ જાતના ડર વગર નિસંકોચ તું મને બધું કહી શકે છે. મનીષા પત્ર પથારી નીચે છુપાવી ઊભી થઈ અને તરત નાહવા ગઈ. પછી તે રસોડામાં જઈ બધા માટે ચા નાસ્તો બનાવ્યો. પછી મંદિર તરફ ગઈ. જોયું ત્યાં કોઈ મૂર્તિ ના હતી. મંદિર ખાલી હતું. ત્યાં તેને એના માતા પિતા તરફથી મળેલી ગણેશની મૂર્તિ ત્યાં સ્થાપિત કરી અને સાથે સાથે મોદક બનાવી એનો પ્રસાદ પણ ધરાવ્યો. પછી રસોડા તરફ ગઈ. ત્યાં કોઈ મળ્યું. દેખાવમાં તો સેવક જેવું દેખાતું હતું અને મનીષાને જોઈને કહ્યું, મનીષા બેટી, તું અહીં આવી પણ ગઈ અને અમને કહ્યું પણ નહીં. પ્રીતિ બેબી, એ મનીષા. જી માફ કરજો, પણ તમે કોણ? તમારો પરિચય? અપરિચય? હું અહીંનો મહારાજ છું. રસોઈ મારા દેખરેખ નીચે થાય છે. ચાલો હું બધાનો પરિચય અપાવું. અને મહારાજ ચાલવા લાગ્યા. એમની પાછળ મનીષા પણ ચાલવા લાગી. લક્ષ્મી વિલાની બહાર નીકળ્યા. ત્યાં બાજુમાં બીજો સુંદર બંગલો હતો. ત્યાં ઘણા બીજા લોકો હતા. મહારાજે બૂમ પાડી અને કહ્યું બધાને નીચે આવવાનું. ત્યાં બધા નીચે આવ્યા. મહારાજ, મનીષા બેટી, આ પણ તમારો જ બંગલો છે, પણ અમે અહીં રહીએ છીએ. આ બધા ઘરના સેવકો જ છે. મારું નામ પુરુષોત્તમ છે. મનીષા, હું તમને કાકા કહીને બોલાવીશ. મહારાજની આંખોમાં પાણી આવી ગયા. પહેલી વાર કોઈએ આટલા માનથી બોલાવ્યું એમને. મહારાજજી બેટી, આ મારા પુત્ર છગન.
પ્રીતિ બેબીના ડ્રાઈવર અને મગન દેવાંગના ડ્રાઈવર. આ મારી ધર્મપત્ની ભવાની ઘરના બધા સેવકો પર ધ્યાન રાખે. આ રામુ કાકા ગાર્ડનનું કામ કરે અને ઘરમાં કોઈ પણ રિપેર કરવાનું હોય એ કરે અને ઇલેક્ટ્રિશિયનનું કામ પબલરનું કામ કરે. સાથે ગાડીની સાર સંભાળ પણ રાખે. આ ગોપી અને તુલસી રસોઈમાં મારી મદદ કરે. બહાર દરવાજા પાસે એ જગદીશ અને આ હર્ષ બંને ઘરની રખેવાળી કરે. આ માનસી અને લલિતા જે ઘરની સાફ સફાઈ કરે. આ યશ અને કૃષ્ણ જે બહારના કામ કરે. આ છે બહાદુરસિંહ અને બળવંતસિંહ જે પ્રીતિ બેબી અને દેવાંગ બાબાના અંગરક્ષક છે. આ છે સેવકો લક્ષ્મીવાલીના. મનીષા નમસ્તે. બધા સેવકો નમસ્તે. બધા મનીષાના પ્રતિભાવથી ઘણા ખુશ થયા. મહારાજ અચાનક, અરે મેં તો ભૂલી ગયો, મારે ચા નાસ્તો બનાવવાનો છે એમ કહી મહારાજ લક્ષ્મી વિલા ગયા. એમની પાછળ બધા સેવકો અને મનીષા પણ ગઈ. મહારાજ તરત રસોડામાં ગયા. ત્યાં જોયું ચા નાસ્તો બની ગયો હતો. મહારાજ નવાઈ પામ્યા. બહાર આવ્યા. મહારાજ આ કોણે કર્યું? મનીષા મંદિરથી પ્રસાદ લઈને આવતી કહ્યું, મેં કર્યું. મને માફ કરજો, મને અહીં તમારી ખબર ના હતી એટલે ના બનાવાયું. હમણાં કંઈ બનાવી દઉં. આ શબ્દ સાંભળી મહારાજ ખુશીથી ગદગદ થઈ ગયા અને કહ્યું, અમને આટલું માન પહેલીવાર મળ્યું. આ ઘરમાં કોઈ કોઈની સાથે બોલતું નથી. અમે આખો દિવસ હોઈએ, અહીં કોઈ જ ના હોય. દેવાંગ બાબુ આખો દિવસ ઓફિસમાં હોય. નીતા બેબી આખો દિવસ બ્રહ્માકુમારીમાં હોય. હવે તારા આવવાથી એવું લાગે છે કે ઘરમાં રોનક આવી. મનીષા મહારાજ પ્રસાદ અને પછી બધા સેવકગણને પ્રસાદ આપ્યો. બધાના મોઢા પર ખુશી છવાઈ ગઈ. હજી એ પ્રીતિ ફોઈના રૂમ તરફ વળતા જ હતા ત્યાં તેઓને બહાર આવતા જોયા. એમની સાથે એક નાનું બેગ પણ હતું, પણ પોતે સફેદ સાડીમાં હતા. હાથ ગળામાં રુદ્રાક્ષની માળાઓ શોભતી હતી. મનીષા પ્રણામ ફોઈ. મને લાગે છે તમે કશે જઈ રહ્યા છો, પણ ચા નાસ્તો બની ગયો છે એ કરીને જશો તો મને ગમશે. ફોઈએ તેના હાથમાં રહેલા ચાવીનો મોટો ગુચ્છો અને નાનકડી ડાયરી આપતા કહ્યું, આ ગુચ્છો અને ચાવીઓની વિગત હવે હું મારા વચન પ્રમાણે બ્રહ્મકુમારી જાઉં છું. બહાર ગાડી આવી ગઈ છે. હું એક પણ ક્ષણ અહીં ઊભી રહી શકું એમ નથી. આમ કરવાથી વચન ભંગ ગણાશે અને મારે એ પાપમાં નથી પડવું. મહારાજ અને સેવક તરફ જોઈ કહ્યું, આજથી મનીષા ઘરની માલકીન છે. બધા શોકમાં ચાલ્યા ગયા. ત્યાં મનીષા રડવા લાગી અને ફોઈને કહ્યું, ફોઈ હું હજી અહીં નવી છું. મને સાચે કંઈ ખબર નથી. મારા માતા પિતાથી પણ હું અચાનક અલગ થઈ ગઈ છું. હું તમારી છત્રછાયા વિના કેવી રીતે સંભાળી શકીશ? ફોઈ દુઃખી થવાની જરૂર નથી. તારે કશું કરવાની જરૂર નથી. દેવાંગને પણ સ્વનિર્ભય બનાવ્યો છે એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી. મને વિશ્વાસ છે તું મારા ઘરને સ્વર્ગ બનાવશે. અને ફોઈ ચાલવા લાગ્યા. મનીષા તેમનો હાથ પકડી ના જવા આજીજી કરવા લાગી અને રડવા લાગી. પછી રડતા રડતા દેવાંગને બૂમ પાડી. દેવાંગ પણ બૂમ સાંભળી ઊંઘમાંથી જાગીને બહાર આવ્યો અને તેને મનીષાને રડતી જોઈ અને ફોઈનો હાથ પકડીને આજીજી કરતા જોઈ એટલે એ સમજી ગયો અને તે ફટાફટ દાદર ઉતરવા લાગ્યો. એમાં એક દાદર ચૂકી જવાયું. ત્યાં તે પડી ગયો અને બેહોશ થઈ ગયો અને તેના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. મનીષા આ જોઈ તરત દેવાંગ પાસે દોડતી આવી. ફોઈના મુખમાંથી પણ દેવાંગ નીકળી ગયું, પણ એમના વ્રત પ્રમાણે પાછા ફરાય કે રોકાવાય એમ ના હતું એટલે રડતા રડતા ગાડી તરફ ભાગ્યા. મનીષા પણ એમની પાછળ ભાગી, પણ ફોઈ ગાડીમાં બેસી નીકળી ગયા. આ બાજુ ફરી મનીષા રડતી રડતી દેવાંગ તરફ દોડી. સેવકો સાથે દેવાંગને ઉપર લઈ ગઈ અને ફેમિલી ડોક્ટરને કોલ કરી
ઘરે આવવા કહ્યું. ડૉક્ટર આવે ત્યાં સુધી ઘરના ઉપચાર ચાલુ કર્યા. ઘાવ સાફ કરી તેમાં હળદર ભરી અને કોટન કપડું બાંધ્યું. ડૉક્ટર આવીને દેવાંગને તપાસ્યું. ડૉક્ટર: મનીષા, ઘાવ ઊંડો નથી પણ ભરાતા વાર લાગશે. હું દવા લખી આપું છું. એનું માથું દુખે તો જમીને આપજે, બાકી જરૂર નથી. અને હા, કદાચ તાવ પણ આવે પણ તું ઘરના પ્રયોગ ચાલુ રાખજે. કાલે પણ જો રાત સુધીમાં તાવ બંધ ના થાય તો પછી આપણે જોઈએ આગળ. ધ્યાન રાખજે. આટલું કહી ડૉક્ટર ઘેનનું ઇન્જેક્શન આપી નીકળી ગયા. મનીષા એની પાસે થોડી વાર બેઠી, પછી બહાર નીકળી. સેવકોને કપડાં બદલાવાનું કહ્યું. પછી મનીષા એમની પાસે બેઠી. રાત થવા આવી. એમને હોશ ના આવ્યું, પણ તે ઊંઘમાં મનીષા મનીષા બૂમો પાડતો હતો. મનીષાએ તેના શરીરનું તાપમાન માપ્યું. ઘણું હતું, તેથી તેણે પોતા મૂકવાનું શરૂ કર્યા. ત્યાં કોઈએ દરવાજા પર ટકોરા માર્યા. મનીષાએ જોયું તો મહારાજ છે. ત્યાં તેણે હકારમાં પ્રત્યુત્તર વાળ્યું. મહારાજ. મનીષા બેટી, તમે કંઈ ખાધું નથી સવારનું, કંઈ ખાઈ લો. મનીષા: ના, તમે લોકો જમી લો, મને તો ભૂખ જ નથી. મહારાજ સમજી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ મનીષા આખી રાત અશ્રુભીની આંખે દેવાંગને પોતા મૂકી તેના શરીરનું તાપમાન ઠંડુ કરતી રહી. મનીષાએ ઘડિયાળમાં જોયું. સવારના 7 વાગ્યા હતા, પણ દેવાંગની આંખ ખુલી ન હતી. ફરી કોઈએ ટકોરા માર્યા. દરવાજે મનીષાએ જોયું તો મહારાજ હતા. તેણે હકારમાં પ્રત્યુત્તર વાળ્યું. મહારાજ બેટા, કાલનું કંઈ ખાધું નથી, આજે કંઈ ખાઈ લે. મનીષા: મહારાજ, મને તો કંઈ નથી ખાવું, પણ તમે દેવાંગ માટે ભાવતો નાસ્તો બનાવો, એ હમણાં ઉઠશે. મહારાજ: જી બેટા, કહીને ચાલ્યા ગયા. થોડી વારમાં પોતા મૂકતા મૂકતા દેવાંગની બાજુમાં બેઠી હતી. આંસુના કારણે આંખ સૂજીને લાલ થઈ ગયેલી અને દુખતી હતી. આખા શરીરમાં થાક વર્તાતો હતો. કમજોરી હતી. ના ખાવાના કારણે માથું દુખતું હતું. આંખો બંધ કરી ખાલી ત્યાં દેવાંગે આંખો ખોલી અને થોડો હલ્યો એટલે મનીષાએ આંખો ખોલી. મનીષા: તમે સૂઈ રહો, સારું લાગશે. હમણાં નાસ્તો જ આવતો હશે તમારા માટે, એ ખાઈને ઉઠશો તમે, સારું લાગશે. હવે કેમ છે તમને દેવાંગ? સારું છે, પણ થોડું માથું દુખે છે. પણ ફોઈ ક્યાં છે? મનીષા રડતા અવાજે: તેઓ ગયા બ્રહ્મકુમારીમાં. દેવાંગને આઘાત લાગ્યો. તે રડીને મનીષાને કહ્યું: દેવાંગ, બધા મને છોડીને આ રીતે ચાલ્યા જાય છે અને મને નરકમાં નાખે છે. પ્લીઝ મનીષા, તું ના જશે ને મને મૂકીને? પ્લીઝ તું ના જતી. એમ કહી મનીષાનો હાથ પકડી આગ્રહ કરવા લાગ્યો. મનીષા પહેલાં તો ડઘાઈ ગઈ, પછી સમય અને સ્થિતિ સંભાળતા કહ્યું: મનીષા, દેવાંગ રિલેક્સ. દેવાંગ: પણ તું કે મને છોડીને ક્યાંય ન જશે. મનીષા: હા, હું ક્યાંય ન જઈશ તને છોડીને, પણ શાંત થા. જેવી રીતે મા પોતાના આક્રત કરતા બાળકને શાંત પાડતી હોય, એમ મનીષાએ પણ દેવાંગને શાંત પાડ્યું. દેવાંગ થોડી વારમાં સ્વસ્થ થયો અને જોયું, પછી તરત જ મનીષાનો હાથ છોડ્યો. મનીષા: હું ફ્રેશ થઈ આવું, તમે આરામ કરો, હું 5 મિનિટમાં આવું. દેવાંગે હકારમાં પ્રત્યુત્તર પાડ્યો. પણ મનીષા જેવી ઊભી થવા ગઈ, થાક કમજોરીના કારણે ચક્કર આવ્યા, પણ શરીરનું સમતોલન જાળવી ઊભી રહી. દેવાંગે આ જોયું. દેવાંગ: મનીષા, તું ઠીક છો ને? મનીષા: હા હા, એમ કહીને નીકળી ગઈ. ત્યાં મહારાજ આવ્યા ચા નાસ્તા સાથે દેવાંગના રૂમમાં. મહારાજે દેવાંગને ઉઠેલા જોઈને: મહારાજ, કેમ છે બાબા તમને? દેવાંગ: બસ સારું કાકા, મને. મહારાજ: મનીષા બેટી નહીં દેખાતી? દેવાંગ: હા, એ થોડી ફ્રેશ થવા ગઈ. મહારાજ: સારું, આ તમારો અને મનીષા બેટીનો ચા નાસ્તો છે, એ કરી લેજો. દેવાંગ: વાવ, મારા ફેવરિટ ઈદડા. કોને કહ્યું? તમને. અને મનીષાએ હાજી નાસ્તો નહીં કર્યો? મહારાજ: ના બાબા,
એમને 5 દિવસનો ઉપવાસ અને કાલનો ના કોરો ઉપવાસ ઉપરાંત આખી રાત જાગ્યા છે, ઊંઘ્યા પણ નથી. એમને સવારે પૂછવા આવેલો ત્યારે એને જ કહ્યું કે દેવાંગનો ફેવરિટ નાસ્તો બનાવજો. દેવાંગ આ સાંભળી દંગ રહી ગયો. મહારાજ ચાલ્યા ગયા. મનીષા ફ્રેશ થઈને રૂમમાં આવી અને ચા નાસ્તો ટેબલ પર આવેલો જોઈને કહ્યું, મનીષા સારું થયું, ચા નાસ્તો આવી ગયો, તમે કરી લો. દેવાંગ તમે નથી કરવાના ચા નાસ્તો? મનીષા ના, મને અત્યારે ભૂખ નથી, તમે કરી લો. દેવાંગ તમે 5 દિવસથી કંઈ ખાધું નથી અને ભૂખ ના હોય એવું કઈ રીતે બને? મહારાજે મને બધું કહ્યું, તમે નહીં ખાશો તો મારાથી પણ ના ખવાશે. મનીષા હું એક જ શરત પર ખાઈશ. દેવાંગ હાજી બોલો મેડમ. મનીષા તમે મને નામથી બોલાવશો તો જ ખાઈશ. દેવાંગ હા સારું, પણ પછી મને પણ દેવાંગ કહીને જ બોલાવવું. જ્યારે તમે મને માનથી બોલાવશો ત્યારે હું પણ તમને માનથી જ બોલાવીશ. મનીષા સારું. અને બંને ખડખડાટ હસી પડ્યા અને દેવાંગીની આ હસીમાં જ જાણે ખોવાઈ ગયું. બંનેએ ચા નાસ્તો લીધો. પછી સેવકો આવીને ટેબલ પરથી બધું લઈ ગયા. મનીષા દેવાંગ હવે માથું દુખે છે. દેવાંગ હા પણ થોડું. મનીષા લાવો દવા આવી આપું, સહજતાથી કહ્યું. દેવાંગ ના ચાલશે, હું હવે આરામ કરીશ તો થોડું સારું લાગશે. દેવાંગ આરામ કરતો હતો. મનીષા શાંતિથી કબાટમાંથી કપડાં કાઢી પેક કરતી હતી બેગમાં લંડન માટે. દેવાંગ મનીષા તું આરામ કર, તને આરામની સખત જરૂર છે, પેકિંગ પછી પણ થઈ જશે. મનીષા થોડુંક આરામ કરીને દેવાંગ લાવ હું પણ કરવા લાગુ. મનીષા સમજી ગઈ. સારું અત્યારે આરામ કરીએ એમ કહીને બધું છોડી પોતાના બેડ પર સૂવા ગઈ. એને એમ જ આંખ બંધ કરી ત્યારે એના સપનામાં એની સામે તરવરવા લાગી. એની જિંદગી એને પોકારવા લાગી. એના આંખમાંથી આંસુઓને એનો દર્દ બહાર નીકળવા લાગ્યો. દેવાંગની અચાનક નજર ગઈ. દેવાંગ મનીષા તું ઠીક તો છે ને? મનીષાએ અચાનક આંખ ખોલી અને હડબડામાં બોલી હા એમ કહી ઊભી થઈને બાલ્કની તરફ દોડી ગઈ અને બાલ્કનીના હિંચકાના સળિયા પર માથું ટેકવી આંખ બંધ કરી બેઠી. ત્યાં દેવાંગ આવ્યું અને હળવેકથી બોલ્યો શું થયું મનીષા? મનીષા કંઈ નહીં બોલી. દેવાંગ જે હોય એ મને કે, આપણે સોલ્વ કરીએ. મનીષા દેવાંગને ભેટી રડવા લાગી. થોડી વાર પછી સ્વસ્થ થઈ. મનીષા દેવાંગ આરામ કરો, ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે. દેવાંગ મને કે શું થયું? મનીષા સમય આવવા ઉપર કહીશ. આ બાજુ બીજી સમસ્યા ઊભી થઈ. નીતા માસીના ઘરમાં ખબર પડતા તેના જેઠાણીએ કહ્યું એવું કંઈ કરવાથી જરૂર નથી. તું અને મુકેશભાઈ નીતા માસીના પતિ તમે બંને થોડા દિવસ મુંબઈ ચાલ્યા જાઓ અમારા બંગલે. ડિલિવરી પછી આવજો. આપણે અહીં એમ કહીશું રસ્તામાંથી મળેલી અને આપણી જ છે. આપણા ઘરનું બાળક કોઈને આપવાનું નથી. આ મારો નિર્ણય છે. નીતા માસી એકદમ ડઘાઈ ગયા અને પછી એમને વાત સાચી લાગી કે મારું બાળક મારી પાસે તો રહેશે, કોઈના ઘરે તો ના રહેશે. મનીષાએ એવું બરાબર ધ્યાન ના રાખ્યું તો એમ વિચારીને એમ મનીષાને ફોન કર્યો, પણ મનીષા ફોન રૂમમાં મૂકીને નીચે ગઈ હતી. દેવાંગે એકવાર મનીષાને બૂમ પાડી. મનીષાએ કહ્યું કે આવે છે તે આવે, એ પહેલાં કટ ના થાય એ માટે દેવાંગે ફોન ઉઠાવ્યો. દેવાંગ હેલો, કેમ છો માસી? નીતા હું સારી છું, તમે કેમ છો? દેવાંગ હું પણ સારો છું. મનીષાને બોલાવી છે, હમણાં આવતી જ હશે. નીતા વાંધો નહીં, મારે ખાલી એટલું જ કહેવું હતું, તમે મનીષાને લઈને એના મામાને ત્યાં આજે ચા નાસ્તો કરવા આવજો. દેવાંગ હા સારું માસી. નીતા હા ચાલો હું મૂકું, મારે તૈયારીઓ કરવાની છે. જય શ્રી કૃષ્ણ. દેવાંગ
જય શ્રી કૃષ્ણ. દેવાંગને નવાઈ લાગી. માસીએ મનીષા વિશે કંઈ ન પૂછ્યું. નીતા માસીએ મનીષાના મમ્મીને અને સોના નાનીને પણ ફોન કર્યો અને કહ્યું. આમ અચાનક ફોન આવતા બધા નવાઈ સાથે ટેન્શનમાં પણ હતા. મનીષા: હા બોલો, શું કામ હતું? દેવાંગ: મારે કામમાં તો ખાલી એ હતું કે માસીનો ફોન આવેલો તો આપણને તારા મામાના ઘરે જવાનું છે. મનીષા: ઓહ સારું, પણ તમને સારું ના લાગે કે કામ હોય અને ના આવવું હોય તો ના આવતા, એ તો હું મેનેજ કરી લઈશ. દેવાંગ: એવું કંઈ નથી, હું પણ આવીશ, કહીને નીકળી ગયા. મનીષા અચાનક ઘડિયાળ તરફ જોઈને: મનીષા: ઓહ 3:30 થયા, 4 વાગ્યે ત્યાં પહોંચવાનું છે. દેવાંગ: હા ચાલ તૈયાર થઈએ. એમ કહીને દેવાંગ તૈયાર થાય છે. સાથે મનીષા પણ તૈયાર થાય છે. પછી બંને બહાર નીકળે ત્યાં મગન દેવાંગનો ડ્રાઈવર આવ્યો. દેવાંગ: ના, આજે તમે નહીં, હું ચલાવીશ. પછી બંને સોના નાનીના ઘરે પહોંચે છે. સોના નાની: આવો. મનીષા અને દેવાંગ કુમાર ત્યાં નિશા માસી અને મનીષાના મમ્મી પણ આવકારે છે. ત્યાં દેવાંગના માથા પર પાટી જોઈ પૂછે છે બધા. દેવાંગ: નાની ચોટ છે એમ કહે છે. પછી ખબર અંતર પૂછે. મનીષા એ વાત છુપાવે છે. તેને ફોઈ સાસુ સંન્યાસ લઈ ચૂક્યા છે. મનીષાની આંખો પરથી તેના માતા પિતાને અંદાજ આવી જાય છે, પણ ચૂપ રહે છે. તેઓ બધા ચા નાસ્તો કરે છે. જમાઈ પહેલીવાર ઘરે આવે છે એ વિચારી બધાએ ઘણો નાસ્તો બનાવેલો, જેમ કે ખમણ, ઈદડા ઢોકળા, સમોસા, જલેબી, પેંડા, કાજુ કતરી, પૌવા, ગાંઠિયા વગેરે. મિત્રો, મારા મોઢામાં પણ પાણી આવી ગયા સાંભળતા. ચા નાસ્તો કરી બધા બેઠા. બધાએ નીતા માસીને પૂછ્યું, શું વાત છે? અચાનક આમ ભેગા કર્યા? નીતા માસી: મારી વાત મારી ભાભીને ખબર પડી પછી આપણો પ્લાન કહ્યો. એમને ના પાડી અને કહ્યું અમે બોમ્બે જતા રહીએ, ત્યાં ડિલિવરી થાય મારી અને પછી ત્યાં હું જન્મ આપી એ બાળકને અહીં લઈ આવીશ. પછી એમ જાહેર કરીશું અમને રસ્તામાં પડેલું મળ્યું અને અમે લઈ આવ્યા. આ સાંભળી મનીષાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ ત્યાં જ ફસડાઈ પડી. પછી અચાનક ઊભી થઈ માસીના પગ પકડીને રડતા કહેવા લાગી, માસી, મહેરબાની કરી મને આપી દો બાળક, હું બહુ સારી રીતે ધ્યાન રાખીશ. નીતા માસી: જો મનીષા, મારું બાળક મારી પાસે તો રહેશે અને તું નાની છે, તને નહીં ભાવશે. મનીષા રડતા: ના માસી, હું કરી લઈશ, મને આપી દો. નીતા માસી ગુસ્સામાં: ના મનીષા, હું નહીં આપું તને, તારો સાયો પણ હવે ના પડવા દો મારા બાળક ઉપર. એમ કહી પગથી ધક્કો માર્યો માસીએ અને મનીષા પડવા જતી હતી ત્યાં દેવાંગે પકડી લીધી. મનીષાને ગુસ્સો આવ્યો. એ રડતા રડતા ત્યાંથી નીકળી ગઈ. દેવાંગ બૂમ પાડતા એની પાછળ ગયો, પણ મનીષા ત્યાં સુધીમાં ભાગતી કસે નીકળી ગઈ હતી. ત્યાં દેવાંગે આસપાસ શોધી પણ ના મળી. એ થાકી હારી ઘરમાં આવ્યો બંનેના મોબાઈલ અને ગાડીની ચાવી લેવા. ત્યાં જોયું મનીષાના મમ્મી અને સોના નાની રડતા હતા. નીતા માસીને સહેજ પણ પસ્તાવો ન હતો. નીતા માસી: દેવાંગ કુમાર ક્યાં છે? મનીષા: દેવાંગ ગઈ એ તો એટલું જ બોલ્યા એનાથી. નીતા માસી: ગઈ એટલે ક્યાં ગઈ એ દેવાંગે ખબર નથી. નીતા માસી: ખબર નહીં એટલે સારું થયું આવી છોકરીને મારું બાળક ના આપ્યું, નહીં તો ખબર નહીં ક્યાં રખડાવત. મુકેશ માસા: ચૂપ રે,
નીતા માસી સાચું તો કહ્યું જે તે. દેવાંગ ગુસ્સામાં, તમને ખબર છે આ છોકરા માટે એને પોતાના જીવનની કુરબાની આપી, એને પોતાના જીવનના સપના મૂકી એને લગ્ન કર્યા એટલા માટે કે આ છોકરાને સમાજ તરફથી કંઈ સહેવું ના પડે, એ બદનામ ના થાય. અમારા બંનેની ઈચ્છા ન હતી પણ અમે કોન્ટ્રાક્ટર કરેલો કે એ છોકરાને લઈને મારા જીવનમાંથી નીકળી જશે, એ પાડશે, મારા માથે બીજો બોજો ના આવશે. લગ્ન મેં મારી ફોઈના લીધે કર્યા કે પછી એ સંન્યાસ લઈ લે તો મને લગ્નના બંધનમાંથી મુક્તિ મળે. આ લગ્નમાં બધાનો ફાયદો હતો, નુકસાન ખાલી મનીષાનું હતું. પણ એને કહેલું મારું જીવન આ આવવાવાળા બાળકના સહારે કાઢી લઈશ. એ છોકરીએ એના બધા સપનાને આગ લગાવી અને માસી તમે કહો છો અને જવાબદારી નથી ખબર. રિયલ સોનાનું દિલ છે, કોઈની જરૂર નથી. હવે હું એના જીવનને વધારે નર્કમાં બનવા દઈશ નહીં. એમ કહી દેવાંગ ચાલ્યો ગયો અને બધા લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ. મનીષાના મમ્મી બેહોશ થઈ ગયા. અચાનક આવેલી ખુશી જતી રહેતા સોના નાનીને આઘાત લાગ્યો. આ બાજુ દેવાંગે એના મિત્ર મીરાજને ફોન કર્યો, જે કમિશનર હતા, અને તેની તકલીફ કહી. કમિશનરે કહ્યું એ તમને એક પોલીસ ઓફિસરનો કોન્ટેક્ટ કરાવી આપે છે. થોડી વારમાં દેવાંગ પર ફોન આવે છે. પોલીસ ઓફિસર: હેલો મિસ્ટર દેવાંગ, હું મિસ્ટર દેવ તમારી વાતને શોધવામાં મને અપોઇન્ટમેન્ટ કર્યા છે. કમિશનરને દેવાંગને: હેલો મિસ્ટર દેવ, થેન્ક્સ. મારી મદદ કરવા માટે હવે શું કરીએ એ કહો. પોલીસ ઓફિસર: જુઓ મિસ્ટર દેવાંગ, એ ગયાના 24 કલાક થયા નથી, એટલે આપણે ઓફિસની કંઈક ને કંઈક કરી શકીએ. આપણે એમની ઓફિસની શોધ કરવી પડશે. ક્યાં જઈ શકે એમ એના દેવાંગ એના ઘરમાં મનીષાના પપ્પાને ફોન કરે છે. ફોન ઉચકાતા તરત જ મનીષાના પાપા: દેવાંગ બેટા. મનીષ: મળી દેવાંગ. ના પાપા, શોધ ચાલુ છે, મને એ કહો એ ક્યાં જઈ શકે. મનીષાના પાપા થોડું વિચારીને: એ બડા ગણેશ જઈ શકે, નક્કી ત્યાં જ હોવી જોઈએ. અમે પણ નીકળી ગયા છીએ, ત્યાં પહોંચીએ છીએ. દેવાંગ: હું પણ ત્યાં જ પહોંચું છું. એમ કહી દેવાંગ મિસ્ટર દેવને ફોન કર્યો અને કહ્યું, એટલે એ પણ ત્યાં આવવા નીકળ્યા. ત્યાં પહોંચીને દેવાંગે જોયું રસ્તામાં ઘણી ભીડ હતી. ત્યાં જઈને જોયું તો મનીષા બેહોશ પડી હતી અને એનું શરીર ખૂનથી લથપથ હતું. દેવાંગે તરત જ એને બાહોમાં ઉંચકી અને ગાડીમાં બેસાડી અને હોસ્પિટલ લઈ ગયું. હોસ્પિટલમાં મનીષાને સ્ટ્રેચર પર ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ત્યાં તેમને મિસ્ટર દેવ અને મનીષાના પાપાને ફોન કરી સિચ્યુએશન કહી અને જલ્દી આવવા કહ્યું. એ ભગવાનને પ્રાર્થના કરી મનોમન મનીષાના સ્વાસ્થ્યની ચિંતા કરવા લાગ્યો. થોડી વારમાં તે મનીષાના માતા પિતા, સોના નાની અને મિસ્ટર દેવ આવી ગયા. દેવના માથા પર મનીષાના પિતાએ હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, જે થશે એ સારું થશે, ટેન્શન ના લે. દેવાંગ એમને ભેટીને રડી પડ્યો અને કહેવા લાગ્યો, પાપા, એના સિવાય કોઈ નથી મારા જીવનમાં. હું મરી જઈશ એના વિના. એમ કહીને રડતો રહ્યો. થોડી વાર સુધી મનીષાના મમ્મી પણ રડતા હતા. સોના નાની એને સાંત્વના આપતા હતા. ઓટીની લાલ લાઈટ બંધ થઈ અને મનીષાને બહાર લાવવામાં આવી. ડોક્ટરે કહ્યું, જ્યાં સુધી આને હોશ ના આવે ત્યાં સુધી કંઈ કહી ના શકાય. એને અત્યારે
રૂમમાં શિફ્ટ કરીએ છીએ. દેવાંગ એમની પાછળ રૂમમાં ગયો. મનીષાનો હાથ પકડી બેસી રહ્યો અને થોડી વારમાં મનીષાને હોશ આવ્યો અને ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે ચેક કરી કહ્યું, અત્યારે તો સારું છે, પણ એને આરામની સખ્ત જરૂર છે. રાત પણ થઈ ગઈ છે, તો હવે મનીષાને આરામ કરવા દો. બધા બહાર નીકળી જાય છે. ડૉક્ટર મનીષાને ઇન્જેક્શન આપી બહાર નીકળી જાય છે. સવારમાં દેવાંગ રૂમમાં જાય છે. મનીષા સૂતી હોય છે, એની બાજુમાં બેસી જાય છે. થોડી વાર પછી મનીષા હોશમાં આવે છે. ઊભી થવા ચાહે છે, પણ થવાતું નથી. ત્યાં દેવાંગ આવીને તેને ઊભી કરે છે. થોડી વાર બંને વચ્ચે મૌન છવાઈ જાય છે. મિસ્ટર દેવ ત્યાં આવે છે. મિસ્ટર દેવ, કેમ છો? મિસ મનીષા. મનીષા, હું સારી છું, પણ તમે કોણ? દેવાંગ, આ મિસ્ટર દેવ, પોલીસ ઓફિસર. એમને તમને શોધવામાં મદદ કરી. મિસ્ટર દેવ, શું જાણી શકું છું? તમારી આ હાલત કોણે કરી? મનીષા, હું મંદિર જતી હતી ત્યારે જોયું, એક છોકરું એની માતાનો હાથ છોડી રસ્તામાં ભાગતું હતું. ત્યાં કાર આવી એને બચાવવા જતાં મારું એક્સિડન્ટ થયું. આમ કોઈનો કોઈ વાંક નથી. મિસ્ટર દેવ, રાઈટ, ઓકે ધેન, ટેક કેર. મન લેટ થાય છે, તો મારે નીકળવું પડશે. બાય. મિસ્ટર દેવાંગ, તમને મળીને આનંદ થયો. દેવાંગ, હા મિસ્ટર દેવ, તમને પણ મળીને આનંદ થયો. ભવિષ્યમાં ક્યારેય મારા લાયક કામ હોય તો કહેજો. મિસ્ટર દેવ, આ ચોક્કસ, તમને પણ જરૂર હોય તો કહેજો. એમ કહી તેઓ નીકળી ગયા. ત્યાં મનીષાના માતા પિતા આવ્યા. મનીષાના માતા પિતા, કેમ છે બેટા? મનીષા, સારું છે. દેવાંગ તરફ જોઈને મનીષાએ કહ્યું, દેવાંગ, હવે હું તને આઝાદ કરું છું. આ સપ્તપદીના ફેરામાંથી તું હવે તારી રીતે જીવ. હું તો કંઈ પણ કરી મારું બાકીનું જીવન કાઢી લઈશ. તું મારી પાછળ તારું જીવન બરબાદ ના કર. દેવાંગ, મનીષા, તું મહેરબાની કરીને આવું ના કહે. હું તારા વિના જીવવાની કલ્પના પણ ના કરી શકું. મારે આ જ જન્મ નહીં, પણ આવતા 7 જન્મ તારો સાથ જોઈએ છે. અને તે ઘૂંટણે મનીષાના બેડ આગળ બેસી એનો હાથ માગ્યો. મનીષા એ ખુશી ખુશી એનો હાથ દેવાંગના હાથમાં આપ્યો અને મનીષા દેવાંગની બાહોમાં સમાઈ ગઈ. આજે સપ્તદ્વીપના ફેરા સાચેમાં ફળી ગયા હતા. મિત્રો, આજની કહાની પૂરી થઈ. તમને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવશો. તમને કેવી લાગી કહાની? અને અમારી ચેનલ પર નવા છો અને રોજ એક નવી વાત સાંભળવા માગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.